ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી નજીક છે અને રાજકારણ પણ ગરમાયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના જિલ્લા પ્રમુખની ખુલ્લી દાદાગીરી સામે આવી છે। તેઓ જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે ભાજપને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં અને જો દગો કર્યો તો મકાન રહેવા પણ નહીં દઉં। તે પ્રકારનું નિવેદન જાહેર મંચ પરથી સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ને શું ભારતીય જનતા પાર્ટીના આ જિલ્લા પ્રમુખ છે તે મતદારોને ધમકાવી રહ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। લોકશાહી છે, ગમે ત્યાં ગમે તે વ્યક્તિ મત આપે એનો અધિકાર છે, પરંતુ જે હાલ ધમકી આપવામાં આવી છે મતદારોને તેના કારણે પણ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ને મતદારોમાં રોષ પણ દેખાઈ રહ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે ભાજપના જિલ્લા પ્રમુખ, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે અને તેને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે। તમામ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા સભા સંબોધવામાં આવી રહી છે અને આ સભા સંબોધતી વખતે કેટલાક નેતાઓ પ્રમાણભાન પણ ભૂલી જતા હોય છે અને ભાંગરો વાટી દેતા હોય છે। ત્યારે હવે વડોદરાના જિલ્લા પ્રમુખ ભાજપના તેમણે ભાંગરો વાટતા અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલે જાહેર મંચ પરથી મતદારોને ધમકાવ્યા હોય તે પ્રકારના આરોપો તેમના ઉપર લાગી રહ્યા છે। તેમણે જાહેર સભામાં કહ્યું કે જો કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને તમે મત આપશો તો તમારા મકાન નહીં તૂટવા દઉં અને જો અમારી સાથે દગો કર્યો તો તમારા મકાન નહીં રહેવા દઉં। તે પ્રકારની ખુલ્લી ધમકી તેમણે આપી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। આને જ કારણે હવે વિવાદ વકર્યો છે। હાલ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એમાં કહેવાય રહ્યું છે વોર્ડ નંબર 7માં આ કાર્યક્રમ હતો જાહેર સભાનો, તે દરમિયાન સતીશ પટેલ પોતાના ઉમેદવારના પ્રચારમાં ગયા હતા અને તેમણે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને લઈને લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। વાત આટલેથી ન અટકતા સતીશ પટેલે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે મોહમ્મદ સંધી તેમના ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા। તેમની સામે પણ તેમણે ગંભીર આરોપો લગાવતા રાજકારણ ગરમાયું છે। પહેલા તો હાલ જે વિડીયો સતીશ પટેલનો સામે આવ્યો છે એ વિડીયો આપ જોઈ લો। એ જવાબદારી હું લઉં છું, પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। એટલે મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। બાકીનું અમારું માર્ગદર્શન અમારા કરી છે એવા અમારા 4 ઉમેદવારશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો તેમજ આ અહીંયા પધારેલ સૌ વડીલ આગેવાનો, ભાઈઓ તથા બહેનો, ખરેખર અહીંયા આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, ધારાસભ્યએ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાર સમજતા હોય, પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ન આવવા દેવા, કોઈને ફોર્મ નહીં ભરવા દેવું, આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે। મિત્રો, ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી, આ તમને જાહેરમાં કહું છું।
ભાજપની વાતો કરવાની, નમતા પલ્લામાં બેસવાનું, ભાજપનો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના, આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો મોહમ્મદ સિંધીએ કર્યું છે. એટલે મિત્રો, આ વખતે આ વિસ્તારમાંથી બધા ખુલીને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડવાનું કામ કરો. આ ચારે ચાર મિત્રોએ જે હિંમત કરીને જે ઉમેદવારી કરી છે, બાકી કેટલાય પ્રયત્નો એમને કર્યા, કેટલા લોભ આપવાનો પ્રયત્ન કર્યો. આ ઉમેદવારો બેઠા નહીં, એના માટે આપણે તાળીઓ પાડીએ, એમને અભિનંદન આપીએ. મિત્રો, આ વિસ્તારથી જ આખું એનું ઘર ચાલે છે. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે, એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું છે. અહીંયા પાણી નો અહીંયા આરો પ્લાન્ટ ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર, કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય. એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું. આપે સાંભળ્યા, આ હતા વડોદરાના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ. જે રીતે તેમના દ્વારા મતદારોને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. પરંતુ જે વિવાદિત નિવેદન ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ દ્વારા આપવામાં આવતા એક તરફથી એવું પણ દેખાઈ રહ્યું છે કે તેઓ મતદારને પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યા છે. આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલે ચૂંટણી પંચ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.